ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા પેટે 500 રૂપિયાની ઉઘરાણા કરતો કર્મચારી હર્ષ ગુજર લાંચના છટકામાં આબાદ ઝડપાતા ભારે ચકચાર વ્યાપી ગઈ. હવે જોઈએ ભારતીય માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં એસીબીની સફળ ટ્રીપ. આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પૂર્વ કચ્છ ગાંધીધામના ટી.એચ. પટેલ અને મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કચ્છ કે.એચ. ગોહિલે એક છટકું ગોઠવી ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગાંધીધામ ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપનાર કર્મચારી હર્ષ રાજેશભાઈ ગુર્જરને ₹500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સમગ્ર બનાવની મળતી વિગત અનુસાર કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે. આ કાર્યવાહી સરકારશ્રીના નિયમ અનુસાર તદ્દન નિઃશુલ્ક કરવાની હોય, પરંતુ એસીબીને ખાનગી રાહે મળેલ હકીકત કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવામાં ફરજ પરના કર્મચારી 400 થી 500 રૂપિયા ઉઘરાવે છે, ત્યારે આજે એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવતા તાત્કાલિક અસરથી બંને પોલીસ ઇન્સ્પેક્ટરોએ છટકું ગોઠવ્યું હતું અને હર્ષ ગુજર ₹500ની લાંચ લેતા લંગે હાથ ઝડપાઈ ગયો હતો. આમતક ન્યૂઝ દ્વારા સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે મેનેજમેન્ટની જાણ બહાર આ સમગ્ર કામ કરવામાં આવતું હતું. મારું નામ ડૉક્ટર મયંક પટેલ છે. હું સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં ફેસિલિટી ડાયરેક્ટર તરીકે કામ કરું છું. આજ રોજના દિવસે અમારા હોસ્પિટલમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક અમારા સ્ટાફને પકડવામાં આવ્યું અને અમને એવી જાણ ત્યારે થઈ કે એ ભાઈ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ગરીબ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ પાસે પૈસાની માગણી કરતા હતા અને પૈસા સાથે એન્ટી કરપ્શન બ્યુરો એમને પકડી લીધા છે. જ્યારે બી અમને આ ખબર પડી ત્યારે અમે ઇમિડિયેટ બેઝ ઉપર હર્ષભાઈ ગુર્જર જે અમારા સ્ટાફ છે એમને બરતરફ એટલે ટર્મિનેશન કરી દીધો છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ ક્યારેય બી આવા અનએથિકલ પ્રેક્ટિસને સપોર્ટ નથી કરતું. અમને આના પહેલા આ વસ્તુની જાણ નહોતી, આજે જ અમને જાણ થઈ છે અને જેવી જાણ થઈ ત્યારે એના ઉપર અમે સ્ટ્રિક્ટ એક્શન લીધી છે. આભાર.